ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, છતાં હજી ભાવનગર મહાનગરપાલિકાની કામગીરી અધૂરી છે, કારણ કે શહેરમાં હજી પણ 1500 જેટલી ખાનગી મિલકત અત્યંત બિસ્માર હાલતમાં છે, જે કોઈ પણ સમય દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। ભાવનગર મનપાના વિસ્તારમાં 259 મિલકતો છે, જે પૈકી 59 બહુમાળી ઇમારત અને કોમ્પ્લેક્સ છે, જેમાંથી 49 બહુમાળી ઇમારતોમાં વીજળી અને પાણીનું કનેક્શન કાપી દેવાયું છે, તો 18 બહુમાળી ઇમારતોને અંતિમ નોટિસ આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે અત્યાર સુધી મનપાએ 1732 એકમોને નોટિસ આપીને સંતોષ માની લીધો છે, જો કે થોડા અંશ સુધી કાર્યવાહી પણ કરી છે, જેમાં નળ, ગટર અને વીજ કનેક્શન કાપી દેવાયા છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। જો વાવાઝોડું કે ભારે વરસાદ આવે તો જર્જરિત મિલકતો જોખમ ઊભું કરી શકે છે। આ સરકાર અને આ શાસકો ફક્ત રાહ જોઈ રહ્યા છે જેવા અકસ્માતો બનાવો જે ગુજરાતમાં અન્ય સિટીમાં બનાવે છે, અને ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરીનો એક ભાગ એ છે, એક બાજુ સ્ટ્રોમ લાઇન અને ડ્રેનેજ લાઇન સફાઈ કરવાની, અને એક બાજુ જર્જરિત જેટલા મકાનો છે એને ઉતારવાની નોટિસો આપી છે। હું એવું માનું છું આનંદનગર છે, ભરતનગર છે, હાઉસિંગ બોર્ડ અને અન્ય પ્રાઇવેટ એકમો જે જર્જરિત છે એ નહીં ઉતારે તો ગમે ત્યારે અકસ્માત થશે અને કેટલાય લોકો મરી જશે। એના જવાબદાર કોણ? અને ખાસ કરીને જે બિલ્ડિંગ જર્જરિત છે એની બાજુવાળાનો શું વાંક? જો સરકારી ઇમારતોની વાત કરીએ તો હાઉસિંગ બોર્ડના 81 બ્લોકમાં 1117 એકમોમાં નળ, ગટર અને વીજળી કનેક્શન કાપી દેવાયું છે, સાથે મનપાની 20 જેટલી ઇમારત જર્જરિત છે, જેના પર કોઈ જ કાર્યવાહી નથી કરાઈ। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ ભાવનગરના વડવા વિસ્તાર પાસે 2 માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું, જેમાં એક વૃદ્ધનો આબાદ બચાવ થયો હતો। મહત્વનું છે કે વિપક્ષ પણ અનેક વખત પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવી ચૂક્યું છે, છતાં કામગીરી અધૂરી છે, ત્યારે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે તંત્રએ માત્ર નોટિસ નહીં, કાર્યવાહી કરવી જરૂરી બને છે। ઓછામાં ઓછી 3 થી 4 વાર નોટિસો આપી છે, એમને મુદત પણ આપી છે, મહિનામાં ખાલી કરો, 15 દીમાં ખાલી કરો, છેલ્લે એ લોકો રાહત લેવા આવ્યા તો 10 દીની રાહત આપી, હવે એમ કહે છે કે 2 દીની આપો તો 2 દિવસની પણ આપી, પણ લોકોના જીવનું જોખમ હોય, ભારે વરસાદની આગાહી હોય તો અમારે કડક પગલાં લેવા જ પડે એમ છે, અને તેઓને ખાલી કરવું જ પડે એમ છે। જો એ લોકો ખાલી નહીં કરે તો અમારે ના છૂટકે કડકાઈ વાપરવી પડે તેવું અમારી માટે ન થાય। તેથી લોકોને આ માધ્યમથી હું જણાવું છું કે જેમ બને તેમ જલ્દી એમની વ્યવસ્થા કરે રહેવાની, બીજે